નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 9 ટોપર ચેનલમાં હું એરન નસીબ વિજ્ઞાન શિક્ષક આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ભાવથી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. જી હા વિદ્યાર્થી મિત્રો, ફાઇનલી આપણી દ્વિતીય પરીક્ષા નજીક આવી ગઈ છે અને સર વિદ્યાકુલના શિક્ષકો ક્યારે અમને આઈએમપી આપવાના છે, ક્યારે અમને પ્રોવાઈડ કરવાના છે જેનાથી અમે અમારી તૈયારી શાનદાર કરી શકીએ સર. તો દીકરાઓ, તમારી બધાની જે માંગ હતી એ માંગને પૂરી કરવા માટે વિદ્યાકુલ ગુજરાતીના શિક્ષકોએ ફાઇનલી આઈએમપી આપવાની શરૂઆત કરી દીધી છે અને આજના ક્લાસની અંદર હું તમને લોકોને વિજ્ઞાન વિષય ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર જે તમારી દ્વિતીય પરીક્ષા છે, આ દ્વિતીય પરીક્ષાની અંદર જે સેક્શન તમારો સી અને સેક્શન તમારો જે ડી છે એના મોસ્ટ ટાઈમબી ક્વેશ્ચનો આજના ક્લાસમાં તમને પ્રોવાઈડ કરવાનું છું. તો ખાસ દીકરાઓ વિડીયોને અંત સુધી જોજો. વિડીયોને પહેલા લાઈક કરી દેજો ભાઈ. જેટલા પણ વિદ્યાર્થીઓ છે ભાઈ, દર વખતે અમે કહીએ છીએ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમણે હજી સુધી પણ આપણા વિડીયોને લાઈક નથી કરતા. અને સાથે સાથે જો તમે આપણી ચેનલ, એટલે કે આપણી કીધું છો મેં, આપણીનો મતલબ આપણી બધાની ભાઈ, વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 9 ટોપર, કે જેમાં ધોરણ 9 ને લગતા દરેક ટોપિકો છે એ અમે તમને ક્લિયર કરાવવાના છીએ. તો ખાસ દીકરાઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે ભવિષ્યવાણી સૂર્યોદય પણ આજ આપણી આ ચેનલમાં આવવાના છે. તો દીકરાઓ ચાલો શરૂ કરીએ વિધાઉટ વેસ્ટિંગ ઓફ ટાઈમ. તો પહેલા તો શરૂઆતમાં આપણને દીકરાઓ ખબર હોવી જોઈએ નહીં તો કે વિજ્ઞાનની જે દ્વિતીય પરીક્ષા છે એ દ્વિતીય પરીક્ષા 2026, ખાસ યાદ રાખજો, આ 2026ના જે વિદ્યાર્થીઓ છે એમના માટે મોસ્ટ ટાઈમ બી સવાલો છે. એમાં ખાસ ધ્યાન રાખજો દીકરાઓ કે તમારું પહેલું, બીજું, પાંચમું, સાતમું, આઠમું, 12મું, 13મું, સોરી 13મું નહીં, 13 તો છે જ નહીં, ત્રીજું, ચોથું, છઠ્ઠું અને 9મું, ટોટલ આટલા છે ને દીકરાઓ પ્રકરણો છે આપણી દ્વિતીય પરીક્ષાની અંદર. અને દરેકના જે ગુણભાર છે એ પણ મેં પ્રોવાઈડ કર્યા છે. આમ જોવા જઈએ દીકરાઓ તો 1, 2, 3 અને 4, આ જે 4 પ્રકરણો છે એ કેવા છે તો કે દીકરાઓ આપણા દ્વિતીય સત્રના છે. બાકીના જે છે એ દીકરાઓ સત્ર 1ના પણ છે. એનો મતલબ કે સત્ર 1નું પણ પૂછાવાનું છે. એના ગુણભાર તમે જોઈ શકો છો અહીંયા. એવું લાગે તો આનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ઓલરેડી બ્લુ પ્રિન્ટનો વિડીયો ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈ લીધો છે. એમાં પણ મેં દીકરાઓ આ કોષ્ટક તમને પ્રોવાઈડ કરેલું છે. તોય છતાં પણ જો કોઈને બાકી હોય તો સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. હવે આ દરેક વિષયો, આ દરેક ચેપ્ટરોમાંથી હું મોસ્ટ ટાઈમબી સવાલો આપવાની શરૂઆત કરું છું. સર્વપ્રથમ વખત આપણે જોવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર જે આપણું 3 છે, પરમાણુઓ અને અણુઓ. પહેલા જે દ્વિતીય સત્રના ક્વેશ્ચનો ચેપ્ટરો છે એના મોસ્ટ ટાઈમ બી તમને આપી દઉં છું અને પછી તમને લોકોને છે એ જે થોડા ઘણા જે આઈએમપી છે એ જે આપણા પ્રથમ સત્રના છે એના પણ આપીશ, બંનેના આપીશ, બરાબર? ડોન્ટ વરી, ચિંતા ન કરતા દીકરાઓ, ક્યાંય ન જતા. આ વિડીયોને અંત સુધી જોજો અને આ વિડીયો તમને કેવો લાગે છે એ પણ મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને કાંઈ ખબર ન પડે ને શું કોમેન્ટ બોક્સમાં જણાવવું હોય તો એક નાનકડું એવું દિલ છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપી દેવાનું છે. વિડીયોને લાઈક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, કારણ કે હજી તો ઘણા બધા વિડીયો તમારા માટે આવવાના છે. તો પહેલા દીકરાઓ જો વાત કરીએ પરમાણુ અને અણુઓ, તો એમાં 5 સવાલો તમારે ખાસ કરવાના છે. એ 5 સવાલોની જો વાત કરું તો સર્વપ્રથમ તમારે કરવાનું છે દીકરાઓ દળ સંચયનો નિયમ, બરોબર? જેના ઘણી વખત એમ પણ પૂછે દ્રવ્ય સંચયનો નિયમ જણાવો. ત્યાર પછી દીકરાઓ તમારે લોકોએ કરવાનું છે એ છે ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણાઓ, બરોબર? ડાલ્ટને જે પરમાણુ વિશેની જે અભિધારણાઓ આપી હતી એ અભિધારણાઓ તમારે ખાસ કરીને જોવાની છે. ત્યાર પછી વાત કરીએ તો ટૂંકનોંધ લખો પરમાણ્વીયતા. યસ દીકરાઓ, પરમાણ્વીયતા દીકરાઓ, કે ભાઈ કોઈ પણ અણુ છે એ અણુ કેટલા પરમાણુનો બનેલો છે એને આપણે શું કહેતા હતા? એને આપણે પરમાણ્વીયતા કહેતા હતા. તો એના વિશેની ટૂંકનોંધ દીકરાઓ તમને પૂછાશે. ખાસ યાદ રાખજો દીકરાઓ કે અહીંયા જે હું તમને મોસ્ટ ટાઈમ બી સવાલો આપી રહ્યો છું એ તમારા પેપરની અંદર આવતું વિભાગ સી અને વિભાગ જે ડી છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો અત્યારે હું તમને આપી રહ્યો છું. સેક્શન બી ના પણ છે એ તમને લોકોને મોસ્ટ ટાઈમ બી મળવાના છે. સેક્શન એના પણ તમને લોકોને મોસ્ટ ટાઈમ બી મળવાના છે. અને છેલ્લે ભવિષ્યવાણી અને સૂર્યોદય પણ તમને મળવાનું છે. એટલા માટે હું કહું છું કે જો તમે હજી સુધી આપણી આ વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 9ની ટોપર ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. અને સાથે સાથે બીજી પણ એક નાનકડી વાત કરવા માંગુ છું, પછી આપણે આગળ વધીએ છીએ. નાનકડી વાત એ છે દીકરાઓ કે નીચે તમે ડિસ્ક્રિપ્શનમાં જોશો ને તો એક નાનકડું ફોર્મ છે. એ ફોર્મની લિંક હશે, એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. એ ફોર્મની લિંક ઉપર જેવા તમે ક્લિક કરશો એટલે એક ફોર્મની લિંક ખુલશે. એ ખુલશે અંદર તમે તમારું નામ, તમારો મોબાઈલ નંબર, તમારું ગામ, તમારું સિટી, આ દરેક વસ્તુ, તમારો ગોલ કેટલો છે દ્વિતીય પરીક્ષામાં કે વાર્ષિક પરીક્ષામાં, આવી દરેક માહિતી તમને ફિલઅપ કરવાની કહેશે. એ તમારે ફિલઅપ કરી દેવાની છે. શું કામ? તો કે દીકરાઓ અપકમિંગ આપણા કોઈ પણ આયોજન હોય, અપકમિંગ કોઈ પણ આપણી છે ઇવેન્ટ હોય, અથવા તો કોઈ પણ પ્રકારનું છે એ આપણે લોન્ચિંગ કરવાના હોય, અથવા તો કોઈ પણ પ્રકારની તમને માહિતી આપવાની હોય, એ અમારે તમને તમારા વોટ્સએપ નંબર ઉપર પર્સનલી અમારે સેન્ડ કરવી હોય તો અમે તમને સેન્ડ કરી શકીએ, જેનાથી
તમે છે એ અમારી સાથે સીધા કનેક્ટેડ રહો. કેવા રહો? સીધા કનેક્ટેડ રહો. અને સીધા કનેક્ટેડ રહેવા માટે તમારા ફોર્મ ફિલઅપ કરવાનું ભૂલવાનું નથી. તમે ધોરણ 9માં ભણી રહ્યા છો તો ખાસ દીકરાઓ નીચે ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ આપેલું છે, એ ભરવાનું ભૂલાય નહીં. ત્યાર પછી વાત કરીએ ચોથો સવાલ. તો એ ચોથો સવાલ છે દીકરાઓ, આણ્વીય દળ એટલે શું? બરોબર ને, પરમાણુઓ ભેગા થાય તેનું આણ્વીય દળ શોધવું પડે ને, એ સવાલ આવશે. અને પાંચમો સવાલ છે પરમાણુય દળ. દીકરાઓ એમાં આ સવાલ મને મોસ્ટ આઈએમપી લાગે છે. આ સવાલ પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. અને સાથે સાથે આ પણ એક સવાલ જે દીકરાઓ મને મોસ્ટ આઈએમપી લાગે છે, જે પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. અને આ ને હું 5 સ્ટાર કરી દઉં છું, જે સૌથી વધારે પૂછાશે. તો લઈ લો દીકરાઓનો સ્ક્રીનશોટ. તમારે આ સવાલોના જવાબો ખાસ તૈયારો કરવાના છે. ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરીએ. તો હવે આવે છે ચોથું ચેપ્ટર ભાઈ. તો આ ચોથા ચેપ્ટરની જો વાત કરીએ તો એમના સેક્શન સી અને એન્ડ સેક્શન જે ડી છે એના મોસ્ટ ટાઈમ આપું છું. પહેલો પ્રશ્ન છે થોમ્સનના પરમાણુનો નમૂનો. દીકરાઓ 8 સ્ટાર. 8 સ્ટારનો મતલબ સૌથી વધારે પૂછાવાની સંભાવના ધરાવતો. એટલે આ તો કરી જ લેવાનું, આ તો મોસ્ટ ટાઈમ બી છે જ. પણ આની અંદર પણ મને જે લાગતા હોય ને કે આ સૌથી વધારે પૂછાશે, ઈ સવાલો આપ્યા જ ભાઈ. આની પાછળ ઘણું બધું એનાલિસિસ અમે કરીએ છીએ. આની પાછળ ઘણા બધા છે ને એ અમે દીકરાઓ એનાલિસિસ કરીએ છીએ, ઘણા બધા પેપર્સ અમે જોઈએ છીએ, એના આધારે એમપી આપીએ છીએ. અને આ એમપી તમારી દ્વિતીય પરીક્ષામાં આવશે. તમારે બિલકુલ નિશ્ચિંત થઈ જવાનું છે. અને દરેક એમપી તમારે સવાલો કરવાના છે ભાઈ. આ વાત ઉપર એક નીચે કોમેન્ટ થઈ જાય, દિલ આપી દો, વિડીયોને લાઈક કરી દો ભાઈ. ચાલો જેટલા પણ વિદ્યાર્થીઓ છે ફટાફટ. ત્યાર પછી વાત કરીએ તો રધરફોર્ડનો પ્રયોગ ટૂંકમાં વર્ણવી. આ પ્રયોગના અવલોકનો જણાવો. આ પણ દીકરાઓ 8 સ્ટાર જે હું કહું છું તમારે કરવાનો છે. ત્યાર પછી સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય, બરોબર, અને સંયોજકતા ઇલેક્ટ્રોનનું મહત્વ સમજાવો. ત્યાર પછી સમસ્થાનિકોના અનુપ્રયોગો. દીકરાઓ આ 3 માર્ક માટે 5 સ્ટાર કરી દઉં છું, ખાસ કરી લેવાનો છે. થોમ્સનના પરમાણુ નમૂનાની ટૂંકમાં અહેવાલ જણાવો, બરોબર. અને રધરફોર્ડનો પ્રયોગ આ બીજી વખત રિપીટ થયો, બરોબર. આ બીજી વખત આઈ થિંક પ્રિન્ટ મિસ્ટેકને કારણે આવી ગયો છે. તો 5 સવાલો હું તમને આપું છું. 5ની અંદરથી તમારા મિનિમમ 1 થી 2 સવાલો તો હશે. તો દીકરાઓ ચાલો આ ચોથું જે ચેપ્ટર છે પરમાણુઓનું બંધારણ, એ પણ તમે આનો પણ સ્ક્રીનશોટ લઈ લો. હવે દીકરાઓ નેક્સ્ટ આપણે વાત કરીએ તો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે. જ્યાં વિદ્યાર્થીઓ જો તમે ધોરણ 9ની અંદર અભ્યાસ કરી રહ્યા છો તો ટૂંક જ સમયની અંદર આપણી વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર આપણે એક જબરદસ્ત ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે ન્યૂ બેચ કે રિવિઝન કમ ક્રેશ કોર્સ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે. જેની અંદર દીકરાઓ અમે તમને ધોરણ 9ના મુખ્ય વિષયો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનનું દરેક વિષયોના દરેક ચેપ્ટરોનું રિવિઝન કરાવવાના છીએ. અને આ બેચ છે એ તમારી દ્વિતીય પરીક્ષા પછી સ્ટાર્ટ થશે. અને દીકરાઓ વાર્ષિક પરીક્ષામાં તમને ખતરનાક રિઝલ્ટ અપાવશે. કારણ કે વાર્ષિક પરીક્ષા છે ભાઈ, અને એની અંદર તો જોવા જઈએ ને તો કેટલા બધા ચેપ્ટરો છે ભાઈ. અને બધા ચેપ્ટરો, દિવાળી પહેલાના ચેપ્ટરો, દિવાળી પછીના ચેપ્ટરો, દરેક ચેપ્ટરો આપણે કમ્પ્લીટ કરવાના છે, દરેક ચેપ્ટરો આપણે તૈયાર કરવાના છે. તો એના માટે રિવિઝન બેચ છે. અને હાલાકી આ ફાઉન્ડેશન બેચ પણ કહી શકાય. તમે ધોરણ 10માની અંદર આવશો તો 9મું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ પાયો છે. જો આ પાયો તમે છે એ મજબૂત નહીં કરો તો 100% તમારી 10મા ધોરણની ઇમારત પડતા વાર નહીં લાગે. એટલે પાયો મજબૂત કરવા માટે આ ન્યૂ બેચમાં રિવિઝન કરવા માટે તમારે પહોંચી જવાનું છે, બરોબર. રિવિઝન કમ ફાઉન્ડેશન કોર્સ પણ કહી શકીએ. તો દીકરાઓ આની પણ ટૂંક સમયમાં તમને દરેક માહિતી મળવા પાત્ર છે. તો ખાસ આ વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 9 ટોપર ચેનલ સાથે કનેક્ટેડ રહેજો, તમને દરેક વસ્તુ મળશે, બરોબર. આગળ વાત કરીએ દીકરાઓ તો છઠ્ઠું ચેપ્ટર પેશીઓ. આ પેશીઓના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનો જો આપું તો પહેલું તો ચેતાપેશીનું સ્થાન અને તેના કોષોની રચના અને કાર્યો જણાવો. દીકરાઓ 8 સ્ટાર ચેતાકોષ વિશે સમજાવવાનું છે. આમ તો પેશીવાળા ચેપ્ટરમાં સૌથી ઠાઠી આ સવાલ છે, પણ સૌથી પહેલા પૂછી શકાય એવો જો કોઈ સવાલ હોય ને તો આ સવાલ છે ભાઈ. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ કે વર્ધનશીલ પેશી એટલે શું, અને વનસ્પતિ દેહમાં વર્ધનશીલ પેશીના સ્થાનને આધારે તેના પ્રકારોની સમજૂતી આપો. એટલે કે દીકરાઓ આપણે અગ્રસ્ત વર્ધનશીલ પેશી, પાર્શ્વ વર્ધનશીલ પેશી આ જે છે એ તમારે આની અંદર લખવાનું છે. ત્યાર પછી વાત કરું દીકરાઓ તો જે મૃદુતક પેશી છે, સ્થૂલ કોણક પેશી છે, દૃઢોતક પેશી છે. યાદ રાખજો આ 3ની અંદરથી દીકરાઓ એક તો સવાલ આવશે જ. ગેરંટી ભાઈ, ગેરંટી. લખી લો, તમારે જ્યાં લખવું ત્યાં લખી લો ભાઈ. આ 3 સવાલો જે છે, મૃદુતક પેશી કોને કહેવાય તેના લક્ષણો અને પ્રકારો સમજાવો, સ્થૂલ કોણક પેશીઓના રચના અને એના કાર્યો જણાવો, દૃઢોતક પેશીના લક્ષણો અને કાર્યો જણાવો. આમાંથી કોઈ પણ તમે એકાદો કે 2 કરી લીધા, આવશે
આવશે પરીક્ષામાં, 100%ની ગેરંટી છે. જેટલા પણ 90% વિદ્યાર્થીઓ છે એ 90%ના પેપરમાં આમાંથી એકાદું હશે જ. અને ત્યાર પછીનો સૌથી વધારે મને પ્રિય હોય અને હું જો એક્ઝામિનર હોઉં ને તો સવાલ મૂકું અને એ છે દીકરાઓ આપણો છઠ્ઠો સવાલ, વાયુરંધ્ર એટલે શું અને તેની રચના અને કાર્યો જણાવો. દીકરાઓ આ આમ તો જોવા જઈએ તો 10 સ્ટાર સવાલ છે ભાઈ, 10 સ્ટાર સવાલ છે. તો ખાસ દીકરાઓ આ તમારા 6 સવાલો હજી પણ છે આ ચેપ્ટરમાં, હજી પણ 3 સવાલો એક્સ્ટ્રા આપું છું, પણ પહેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો પછી હું તમને પ્રોવાઈડ કરું. લઈ लिया બેટા સ્ક્રીનશોટ. ચલો, તો આ જલવાહક પેશીની રચના અને કાર્યો જણાવો. ટૂંક નોંધ લખો અન્નવાહક પેશી અને ટૂંક નોંધ લખો હદ સ્નાયુ પેશી. આ હદ સ્નાયુ પેશી છે એને હું 8 સ્ટાર કરી દઉં છું. આ તમારે ખાસ ધ્યાન રાખીને કરી લેવાનો છે. તો આ 3 સવાલો કે જે તમારે ચેપ્ટર નંબર 6 પેશીઓમાં કરવાના છે, તો આનો પણ દીકરાઓ સ્ક્રીનશોટ લઈ લો જે તમારા માટે કામનો થઈ શકે છે. લઈ लिया સ્ક્રીનશોટ ક્યાં બેટા? લઈ लिया ક્યાં? ચલો નેક્સ્ટ હવે આપણે જોવા જઈએ તો 9મું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ. આ ગુરુત્વાકર્ષણ વાળા પ્રકરણની જો વાત કરીએ એમાં સર્વપ્રથમ દીકરાઓ તમારે પહેલો સવાલ કરવાનો છે, ટૂંક નોંધ લખો વજન. ત્યાર પછી બીજો સવાલ છે એ તમારે કરવાનો છે દબાણ એટલે શું, તેનું સૂત્ર લખો. દબાણ અદિશ રાશિ છે કે પછી સદિશ રાશિ છે અને તેનો એસઆઈ એકમ જણાવો. ત્યાર પછી દીકરાઓ જો અઘરું પેપર કાઢવું હોય, તમારે સાહેબ એવા હોય કે નહીં ભાઈ આ તો છોકરાના પુઠ્ઠા સાફ કરી નાખવા છે, અઘરું જ કાઢવું છે, તો અઘરું કાઢવાની ટેન્શન લેવાનું. હું તમને અઘરા ક્વેશ્ચનોના પણ અઘરા જે ક્વેશ્ચનો પૂછાવાના છે એ પણ તમને મોસ્ટ ટાઈમ આપું છું. એ આ ક્વેશ્ચન છે, કયો છે કે કોઈ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વી પરના વજન કરતા 1/6 ગણું કેમ છે, સાબિતી કરવાની થાય. અને સૌથી મોસ્ટમાં મોસ્ટ ટાઈમ બી સવાલ, બરોબર ને, અને એ જે સૌથી વધારે પૂછાવાની સંભાવના ધરાવતો સવાલ, ગુજરાતના 95% જે વિદ્યાર્થીઓ જે ધોરણ 9ની દ્વિતીય પરીક્ષા આપવાના છે એમના માટેનો મોસ્ટ ટાઈમ સવાલ છે. એ ચોથો છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. દીકરાઓ આ સવાલ છે ને એને 10 સ્ટાર આપી દઉં છું દીકરાઓ. આ તો તમારે કરી જ લેવાનો છે, બરોબર ને. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ કહી શકાય, ખાસ કરવાનું છે. અને ત્યાર પછી વાત કરું તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી ઉધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થોની ગતિની ઉષ્મા સમીકરણો તમારે મેળવવાના છે. તો દીકરાઓ આ 5 સવાલો કે જે તમારે ગુરુત્વાકર્ષણવાળા ચેપ્ટરમાં કરવાના છે, બરોબર. હવે તમને લોકોને દીકરાઓ આપું આગળ, તો હવે દીકરાઓ મારે બીજી વાત કરવાની છે, ઇતિહાસ રચ્યો ભાઈ, અને ફરીવાર ઇતિહાસ રચાવવાનો છે. તમને દરેક વિદ્યાર્થીઓને ખબર જ છે ભાઈ કે દર વર્ષે જ્યારે પ્રથમ પરીક્ષા હોય, તમારી દ્વિતીય પરીક્ષા હોય કે પછી તમારી વાર્ષિક પરીક્ષા હોય, આ દરેક પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓને ભવિષ્યવાણી અને સૂર્યોદય જેવા લાઈવ ક્લાસીસ, ભવિષ્યવાણી સાંજે 9:15 વાગે અને સવારે 5 વાગે 4 વાગે સૂર્યોદય ક્લાસીસ, આ ક્લાસીસ અમે પ્રોવાઈડ કરીએ છીએ અને ગુજરાતના હજારો લાખો વિદ્યાર્થીઓ આપણા આ સેશનમાં જોડાય છે અને જોડાઈને ખતરનાક રિઝલ્ટ લાવે છે. તો ઇતિહાસ તો રચી દીધો છે અમે ઘણી બધી વખત. આ વર્ષે પણ તમારા માટે ભવિષ્યવાણી અને સૂર્યોદય ક્લાસીસ આવવાના છે. તો બસ તમારે શું કરવાનું છે, અમારી સાથે જોડાયેલું રહેવાનું છે, ક્યાંય પણ જવાનું નથી, અમારી સાથે જોડાયેલું રહેવાનું છે. આ ચેનલને તમે જો સબસ્ક્રાઇબ નથી કરી, ઘણા બધા વિદ્યાર્થીઓ જોતા હોય કે ઘણા બધા વિદ્યાર્થીઓ લેક્ચર બધા બહુ જોવે, કોઈ એક લેક્ચર જોવે, પણ સબસ્ક્રાઇબ કરવાનું કેમ, એમાં એને ગાંઠા વળે. એલા દીકરાઓ તમારા માટે છે આ મહેનત, એક પણ પ્રકારનો ચાર્જીસ અમે નથી લેતા. આ ઘણા બધા એનાલિસિસ કરીએ છીએ, ઘણા બધા પેપરોનું એનાલિસિસ કરીએ છીએ, ત્યારે આ સવાલો બહાર નીકળતા હોય છે અને એ સવાલો અમને અમારા અનુભવને આધારે લાગતા હોય છે કે આ પૂછાવાની સંભાવનાઓ ધરાવે છે. એ સવાલો અમે તમને પ્રોવાઈડ કરાવતા હોઈએ છીએ. તો ખાસ દીકરાઓ જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરીને તો નમ્ર વિનંતી દીકરાઓ સબસ્ક્રાઇબ કરી લો. ક્યારે પણ પછતાશો નહીં, ગેરંટી છે. ક્યારે પણ પછતાશો તમને 10મા ધોરણમાં પણ મહેનત કરાવવાની છે. હજુ 10મા ધોરણની અંદર પણ તમને પુઠ્ઠા સમજો તો 10મા ધોરણની પરીક્ષાના પુઠ્ઠા સાફ કરી નાખવાના છે, એવી મહેનત અમે તમને કરાવવાના છીએ. પણ તમારે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ તો કરવી પડશે ને. તો ચેનલને તમે સબસ્ક્રાઇબ નહીં કરો તો ક્યાંથી અમે બોર્ડની અંદર તમે મદદ કરી શકીશું. તો ખાસ દીકરાઓ અત્યારથી જોડાઈ જાઓ, વિશ્વાસ રાખો. આ દરેક આઈએમપીઓ પરીક્ષામાં પૂછાય છે, ઘણી બધી વખત પૂછાયેલા છે અને આ વર્ષે પણ પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો હવે ચેપ્ટર નંબર 1 આપણી આસપાસ નરવ્યો. હવે અહીંયાથી જેટલા પણ ચેપ્ટરો છે દીકરાઓ, એ ચેપ્ટરો બધા દિવાળી પહેલાના છે. દિવાળી પહેલાના પ્રકરણો, અને આ દિવાળી પહેલાના જે પ્રકરણો છે દીકરાઓ, બરોબર, એની અંદર જો હું ખાસ વાત કરું ને તો આપણા પ્રથમ સત્રના
પ્રથમ સત્રના મોસ્ટ આઈએમપી, બરોબર, પ્રથમ સત્રના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે જે હું તમને પ્રોવાઈડ કરું. જાજા નહીં આપું, થોડા જ આપીશ, પણ એ તો આટલા આપું છું, પણ એટલા જ તમારે કરી જ લેવાના. આટલા આપ્યા છે તો આટલા તમારે તો આખું બંધ કરીને કરી જ લેવાના છે. કયા છે સર? તો કે પહેલું છે ઘન અવસ્થાના ગુણધર્મો, પ્રવાહી અવસ્થાના ગુણધર્મો અને વાયુ અવસ્થાના ગુણધર્મો અને બાષ્પીભવન પર અસર કરતા પરિબળો. આ ચારમાંથી દીકરાઓ એકાદો સવાલ પૂછાવાની સંભાવનાઓ ખરી, એકાદો સવાલ પૂછાવાની સંભાવનાઓ ખરી. એટલે આનો પણ સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ, બરોબર. સ્ક્રીનશોટ લેવાય છે પછી કયો એટલે આપણે આગળ વાત કરીએ, બરોબર. આ સેક્શન સી અને ડી ના વિભાગ માટે જ છે, બરોબર. બી માટે આવશે, સેક્શન એ માટે પણ આવવાના છે. ત્યાર પછી વાત કરીએ સેક્શન ડી અને સી ની અંદર બીજા ચેપ્ટરની આપણી આસપાસ દ્રવ્ય, આ પણ બીજું ચેપ્ટર છે. આની અંદર તમારે કરવાની છે ટૂંક નોંધ લખો નિલંબિત દ્રાવણ, ત્યાર પછી કલીલ દ્રાવણ. આ બેમાંથી એકાદી પૂછાવાની દીકરાઓ 70% સંભાવનાઓ છે. 70% દીકરાઓ શું છે? સંભાવનાઓ છે, પૂછાવાની 70% સંભાવનાઓ છે. ત્યાર પછી ધાતુ તત્વોના ગુણધર્મો, અધાતુ તત્વોના ગુણધર્મો અને અર્ધધાતુ તત્વો એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. બસ આટલા તમારે સવાલો કરવાના છે ચેપ્ટર નંબર 2 માં. તો આનો પણ દીકરાઓ સ્ક્રીનશોટ લઈ લો જે તમારા માટે કામનો થઈ શકે છે. નેક્સ્ટ આપણે દીકરાઓ જોઈએ તો બીજી વસ્તુ મારે તમને શેર કરવી છે દીકરાઓ, યુથ અને સ્વયં પબ્લિકેશન દ્વારા પેપર સેટ આપણે લોન્ચ કરી દીધા છે. જી હા વિદ્યાર્થીઓ, તમને નહીં ખબર હોય, તમારી જે આવનારી જે વાર્ષિક પરીક્ષા છે એ વાર્ષિક પરીક્ષાના આપણે પેપર સેટ લોન્ચ કરી દીધા છે. એ પછી ધોરણ 9 નો વિદ્યાર્થી હોય કે પછી ધોરણ 10 બોર્ડનો વિદ્યાર્થી હોય, ધોરણ 11 કોમર્સ કે આર્ટ્સનો વિદ્યાર્થી હોય કે 12 કોમર્સનો વિદ્યાર્થી, દરેક વિદ્યાર્થી માટે લોન્ચ કર્યા છે. એમાં ધોરણ 9ના જે વિદ્યાર્થીઓ છે એમના માટે પણ આપણે પેપર સેટ લોન્ચ કરી દીધા છે. અને પેપર સેટ દીકરાઓ તમે જોઈ રહ્યા છો, ખાલી પેપર સેટ નહીં પણ એનું આદર્શ સોલ્યુશન. આમાં ખાલી તમને સવાલો મળશે પણ એની અંદર આનું આદર્શ સોલ્યુશન પણ તમને મળવા પાત્ર છે. વધારે ડિટેલમાં માહિતી મેળવવા માટે નંબર ઉપર તમે કોલ કરી શકો છો 97 12 44 45 48 અથવા તો 49. ઓકે, અવેલેબલ છે. તો ખાસ આનું જરાક તમે જોઈ લેજો. નેક્સ્ટ વાત કરીએ 5મો ચેપ્ટર સજીવોનો પાયાનો એકમ. તો સજીવોના પાયાના એકમની અંદર તમારા 3 સવાલ કરવાના છે. કણાભ સૂત્રની રચના, આ મને લાગે છે મોસ્ટ આઈએમપી સૌથી વધારે ગમતો સવાલ છે, મારો વાલો સવાલ છે ભાઈ, આ તો મને બહુ ગમે. ત્યાર પછી ટૂંક નોંધ લખો ગોલ્ગી પ્રસાધન અને વર્ણવો અંતઃકોષ રસજાળ. આ 3 સવાલો તમારે કરવાના છે ખાસ. તો આનો પણ દીકરાઓ સ્ક્રીનશોટ લઈ લો, હું સાઈડમાં હટી જાઉં છું. લઈ લે સ્ક્રીનશોટ દીકરાઓ. ત્યાર પછી વાત કરીએ 7મું ચેપ્ટર ગતિ. તો 7મા ચેપ્ટરમાં 4 સવાલો આપું છું. પહેલું છે દીકરાઓ નિયમિત ગતિ, અનિયમિત ગતિ. બીજું વેગ નામની ભૌતિક રાશિ શા માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને વેગની વ્યાખ્યા આપો. ત્યાર પછી પ્રવેગ નામની ભૌતિક રાશિ શા માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને પ્રવેગની વ્યાખ્યા આપો. ત્યાર પછી ગતિના સમીકરણો અને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો કોને કહે છે, સમીકરણ જણાવો. આ મને લાગે છે 8 સ્ટાર સૌથી વધારે ગમતો સવાલ મારો છે. ઓકે, તો આ 4 સવાલમાંથી તમારો એકાદો સવાલ આવવાની સંભાવનાઓ ખરી. તો એનો પણ દીકરાઓ તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. તો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વાત કરીએ. લઈ લીધો સ્ક્રીનશોટ દીકરાઓ. નેક્સ્ટ વાત કરીએ દીકરાઓ તો દરેક વિદ્યાર્થીઓ એકી સાથે, જો તમને અત્યાર સુધી મેં જે આઈએમપી પ્રોવાઈડ કર્યા છે એ આઈએમપીમાં જો તમને મજા આવતી હોય તો પહેલા લાઈક તો કરી દો. નીચે કોમેન્ટમાં દીકરાઓ લખજો रूल किसका, विद्याकुल का. अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका, विद्याकुल का. અને સાથે સાથે બીજી કોમેન્ટ તમારે કરવાની છે ટ્રસ્ટ ઓફ વિદ્યાકુલ, ટ્રસ્ટ ઓફ વિદ્યાકુલ. દરેક વિદ્યાર્થીઓ કોમેન્ટ સેક્શનની અંદર બરોબર ને તમારે આ તમારો પ્રેમ દેખાડવાનો છે કે વિદ્યાકુલ સાથે તમે જોડાયા છો તો કેવો તમારો પ્રેમ છે, તમને કેવી મદદ મળે છે એ ખાસ તમારે મને જણાવવાનું છે નીચે કોમેન્ટ બોક્સની અંદર. ચાલો દીકરાઓ દરેક વિદ્યાર્થીઓ છે કોમેન્ટ કરી દો ફટાફટ. પછી આપણે આગળ વાત કરીએ. હવે આપણે વાત કરવાની છે એ છે દીકરાઓ 8મું ચેપ્ટર બળ અને ગતિના નિયમો. એમાં તમારે 3 વસ્તુ કરવાની. ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ કરવાનો છે, બીજો નિયમની અંદર F = ma સૂત્ર તારવવાનું થાય અને ત્રીજો નિયમ છે એ તમારે કરવાનો થાય. આ 3 જે નિયમો છે એમાંથી એક નિયમ બેઠે પૂછાશે બરોબર, એવી સંભાવનાઓ છે. તો ખાસ આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો મારા કલેજાઓ, લઈ લો. અને પછી આપણું છેલ્લું 12મું ચેપ્ટર અન્ન સ્ત્રોતોમાં સુધારણા. આની અંદર મધમાખી ઉછેર, ટૂંક નોંધ લખો, ખાતર અથવા તો રાસાયણિક ખાતર શું છે, તેના ઉપયોગોના લાભ અને ગેરફાયદા જણાવો અને સેન્દ્રિય ખાતરના પ્રકારો જણાવો અને ટૂંક નોંધ લખો દરિયાઈ મત્સ્ય ઉછેર. આ મને એ જ લાગી શકે છે કોઈકના પેપરની અંદર પૂછાઈ પણ શકે છે બરોબર. તો દીકરાઓ આવી જ રીતે બરોબર આપણી જે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ છે,
વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 9 ટોપર ચેનલ એને સબસ્ક્રાઇબ કરજો અને વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ ચેનલ છે એને પણ ખાસ તમે સબસ્ક્રાઇબ કરી રહેજો, કારણ કે અપકમિંગ ઘણા બધા જ વિડીયો પણ તમને મળવાના છે, વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ દ્વારા તમને પ્રોવાઈડ કરવાના છે. તો ખાસ દીકરાઓ વિડીયો કેવો લાગ્યો નીચે તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે, વિડીયોને લાઈક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે અને આવા જ વિડીયો જોવા માટે તમારે કશે નથી જવાનું, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે. મળીશું નવા લેક્ચરમાં, ત્યાં સુધી આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.